રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલ તલાટીની ફાઇનલી અપડેટ આવી ગઈ છે. 10 જૂન સુધી આ ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ હતી. GSSB દ્વારા જે રેવન્યુ તલાટીના ફોર્મ ભરાવાના હતા 10 તારીખ છેલ્લી હતી. ફોર્મ ભરાઈ ગયા છે. ફી ભરવાનો પણ છેલ્લો તારીખ હતી 10 જૂન, એ પણ ફિનિશ થઈ ગયું છે. હવે ફાઇનલી આજે 11 જૂન છે ને 11 જૂનના રોજ GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ gssb.gujarat.gov.in પર જશો તો રેવન્યુ તલાટીના લેટેસ્ટ અપડેટ, રેવન્યુ તલાટીની લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે એ પણ હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને દોસ્તો બતાવી દઈશ. તો ઓફિશિયલી જે અપડેટ આવી છે તેને ડાઉનલોડ મેં કરી લીધી છે. સ્ક્રીન પર તમારા સામે અવેલેબલ પણ છે. ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી જે મહત્વની અપડેટ આવી છે તે જાહેરાત ક્રમાંક 301 માટે વર્ષ 2025-26ની ભરતી, જેનું નામ છે મહેસૂલ તલાટી વર્ગ 3. દોસ્તો આ ભરતીની પ્રિલિમ પરીક્ષા હવે ટૂંક સમયમાં લેવાશે, જેના વિગતવાર અભ્યાસક્રમ અંગે ઉમેદવારોને ખબર નથી. તો એમને માહિતગાર કરવા માટે આજે 11 જૂનના રોજ મહત્વની અપડેટ આવી છે. અભ્યાસક્રમ અંગેની જે જાહેરાત છે તેના વિશે આજની વિડીયોમાં સંપૂર્ણ જાણકારી વિભાગ સર સબ્જેક્ટ સહ મેળવીશું. તો ઉમેદવારોની રિક્વેસ્ટ છે કે જો તમે ફોર્મ ભર્યા છે અને પરીક્ષા આપવામાં ઇન્ટરેસ્ટેડ છો તો એક્ઝામ અંગેનું જે સિલેબસ છે આજની વિડીયોમાં દોસ્તો ડિસ્કસ ડિટેલમાં કરી લઈશું. તમારાથી રિક્વેસ્ટ છે વિડીયો અંત સુધી જોજો, બીજા સુધી શેર કરવાનું દોસ્તો ભૂલતા નહીં. ચલો આગળ વધીશું. ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 301 2025-26 દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3 સંવર્ગની કુલ 2389 જગ્યાઓ માટેની જાહેરાત 23 મે 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ માટે પ્રિલિમ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે સામેલ પણ રાખેલ છે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. હવે દોસ્તો અભ્યાસક્રમમાં શું કહેવા માંગે છે, પ્રિલિમ પરીક્ષામાં કેટલા વિભાગો છે, કઈ રીતનું રહેશે, કેટલી માર્ક્સની રહેશે, શું પૂછાશે, ચલો એની તરફ આગળ વધીએ. તો આજે 11 જૂન 2025 સ્થળ ગાંધીનગર. દોસ્તો અહીંયાથી ફાઇનલી અપડેટ આવી ગઈ છે પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ અંગેની. આગળ વધીએ દોસ્તો, એના તરફ નજર કરીએ તો ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સૌથી પહેલાં તો જાહેરાત ક્રમાંક 301 2025-26ની પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એવું અહીંયા લખેલું છે. તો સૌથી પહેલાં વિષયની વાત કરીએ ગુજરાતી. ક્રમથી વાત કરીએ, પહેલો ક્રમ વિષય ગુજરાતી અને કુલ ગુણ 20 છે. હવે દોસ્તો એમાં શું પૂછાશે તેની તરફ નજર કરીએ તો રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસ વિગ્રહ કરીને તેની ઓળખ, છંદનો પ્રકાર, અલંકાર પૂછાશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ. આગળ વધીએ તો જોડણીની શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો. ટોટલ ગુજરાતીના અંદર આ 10 ભાગ રહેશે, જેના 20 માર્ક રહેશે. દરેકના આઈ થિંક 2 માર્ક રહેશે અથવા તો ચેન્જ પણ થઈ શકે છે. હવે ક્રમ નંબર 2 વિષય રહેશે ઇંગ્લિશ અને કુલ ગુણ રહેશે 20 માર્ક્સ. હવે આમાં શું રહેશે તો ટેન્સ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. ત્રીજું છે નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એના પછી દોસ્તો 4 નંબર ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. 5મો નંબર છે યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમિનર્સ. એના પછી 6ઠ્ઠો નંબર છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રીપોઝિશન એન્ડ કન્જક્શન. 7મો છે વર્બ્સ એન્ડ એડવર્બ્સ. 8મો છે નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ. 9મો છે યુઝ ઓફ ઇડિયોમેટિક્સ એન્ડ એક્સપ્રેશન. 10મું છે સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ. 11મું છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. 12મું છે અફિક્સિસ. 13મો નંબર છે વર્ડ ધેટ કોઝ કન્ફ્યુઝન લાઇક હોમોનિમ્સ, હોમોફોન્સ. તો ટોટલ અહીંયા 13 દોસ્તો અહીંયા ભાગ છે ઇંગ્લિશના. તો 20 માર્ક્સની અહીંયા એક્ઝામ રહેશે. તો ઉમેદવારોએ નોંધ લેવી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી અપડેટ આવી છે. આગળ વધીએ દોસ્તો રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર. 3જો ક્રમ નંબર છે અને 30 માર્ક્સની આ એક્ઝામ છે. હવે વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા, જાહેર વહીવટ. અહીંયા ભારતીય બંધારણ, જ્યાં ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ દોસ્તો વાત કરીએ. એના પછી આપણે આગળ વાત કરીશું તો બીજો નંબર છે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ. એના પછી દોસ્તો આગળ વાત કરીએ માળખું, કાર્યો, સત્તા, વિશેષ અધિકારો, સમવાય તંત્રને લગતી બાબતો. ભારતમાં ત્રીજું છે ન્યાયિકતા, જેવું કે માળખું અને કાર્ય, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, બંધારણીય રીટ એટલે કે કોન્સ્ટિટ્યુશન રીટ. બરાબર છે દોસ્તો. હવે ચોથો છે બંધારણીય સંસ્થાઓ એટલે કે સત્તા, કાર્યો અને જવાબદારીઓ.
પાંચમું છે વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. છઠ્ઠું છે સ્થાનિક સરકાર. સાતમું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો. આઠમું છે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એટલે કે RTI એક્ટ 2005, મહિલા અધિકાર, અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST એટલે કે અધિકારો. નવમું છે સુશાસન, જ્યાં ગુડ ગવર્નન્સ, શાસનમાં પારદર્શિકા, જવાબદેહિતા અને સંવેદનશીલતા. હવે વાત કરીએ એના અંદર જે અર્થશાસ્ત્રની, તો ભારતીય અર્થશાસ્ત્રમાં દોસ્તો આગળ વધીએ તો સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું ભારતીય અર્થતંત્ર, ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ, આયોજન પંચ અને નીતિ આયોગ. બીજું છે દોસ્તો કૃષિ ક્ષેત્ર, મુખ્ય પાક, સિંચાઈ પદ્ધતિ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ યોજનાઓ, કૃષિ અને ટેકનોલોજી, કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલ ઔદ્યોગિક પ્રવૃત્તિ, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતી, કૃષિ વિત્તીય નીતિ અને કૃષિ ઉત્પાદનોની ભાવ નીતિ, ખાસ સુરક્ષા અને જાહેર વિતરણ. ત્રીજું છે ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિઓ. ચોથું છે ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, ઉર્જા, બંદર, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ. પાંચમું છે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, તાજેતરના રાજકોષીય નાણાકીય નીતિઓ, મુદ્દાઓ, RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું કાર્યક્ષેત્ર અને તેની નીતિઓ. હવે દોસ્તો ક્રમ નંબર 4 ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, જેમાં 30 માર્ક્સનું પૂછાશે. હવે ઇતિહાસથી શરૂ કરીએ ક નંબરથી. તો ક ના અંદર ઇતિહાસ છે, એમાં વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતા. હવે એમાં શું પૂછાશે તો કે લાક્ષણિકતા, સ્થળ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ અભ્યાસનો વિકાસ. દોસ્તો આટલું પૂછાશે. બીજું વૈદિક યુગ, જેના અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ લગતું બીજું નંબર રહેશે. ત્રીજા નંબરનો ટોપિક છે ગુજરાતના રાજવંશો, જેમાં મૈત્રક વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ. ચોથું છે 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ઉદ્ભવ, સ્વરૂપ, કારણ, પરિણામો અને મહત્વ ગુજરાતના વિશેષ સંદર્ભમાં. પાંચમો ક્રમ છે 19મી સદીમાં ભારત અને ગુજરાતના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. છઠ્ઠું છે ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. સાતમું છે મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો એટલે કે 11 મહાવ્રતો, રચનાત્મક કાર્યક્રમ, હિન્દ સ્વરાજ. આઠમું છે સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા પછીના એકાકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા. નવમું છે મહાગુજરાત આંદોલન. દોસ્તો ખના અંદર ભૂગોળ વિશે શું પૂછાશે એની વાત કરીએ તો સામાન્ય ભૂગોળ, જેવું કે સૂર્યમંડળના ભાગરૂપી પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, આબોહવા, મહાસાગર, દરિયાઈ અને ખંડીય સંસાધનો. ભૌતિક ભૂગોળની વાત કરીએ તો ભારતીય ગુજરાતનું ભૂપૃષ્ઠ, મુખ્ય પ્રાકૃતિક વિભાગ, ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, જેમાં રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકાર, ખડકો અને ખનિજો. ત્રીજું છે ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ, જ્યાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી. દોસ્તો આગળ વધીશું અહીંયા ગની અંદર તો સાંસ્કૃતિક વારસો આવશે, જેમાં 5 છે પ્રકાર. પહેલું ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, સંગીત, શિલ્પ અને સ્થાપત્ય. બીજું ગુજરાતના મેળા, ઉત્સવ, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ. ત્રીજું છે ગુજરાતની લોકનાટ્ય કળા અને ભવાઈ, ગુજરાત સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય. પાંચમું છે ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. દોસ્તો પાંચમો ક્રમ નંબર 5 પર્યાવરણ વિજ્ઞાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, 30 માર્ક્સનું રહેશે, જેમાં કની અંદર પર્યાવરણ આવશે. વાત કરીએ તો એમાં પહેલો પ્રકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ, પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ, પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ. બીજું છે વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો. ચોથું છે આપત્તિ વ્યવસ્થાપન, જળ, જમીન, વાયુ પ્રદૂષણ, અસરો અને અટકાવવાના ઉપાયો. ખમાં આવશે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેમાં રોજબરોજના જીવનમાં સામાન્ય વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. વિજ્ઞાન ક્ષેત્રે થયેલી મહત્વની શોધો અને તેના શોધકો, વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ, વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો. બીજું સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી, વિવિધ સંસ્થાનો અને કાર્યક્રમ. ત્રીજું છે અંતરિક્ષ અવકાશ ક્ષેત્રે ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ. ચોથું છે ભારતની ઉર્જા નીતિ. પાંચમું છે દોસ્તો વાત કરીએ માહિતી અને સંચાર તકનીકો એટલે કે ICT, તેનું મહત્વ, લાભ, પડકાર, ઈ ગવર્નન્સ અને ભારતીય સંબંધિત નીતિઓ, સાયબર ક્રાઇમ અને સાયબર સુરક્ષા.
છઠ્ઠું દોસ્તો જે ક્રમ છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર 30 માર્ક્સનું પૂછાશે. સાતમું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. પહેલું છે દોસ્તો તેના અંદર ક્રમ નંબર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા. બીજું સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉલ્લેખ. પછી લોહીના સંબંધ વિષયક. પછી ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો. પાંચમું છે સંખ્યા વ્યવસ્થા, નંબર સિસ્ટમ અને તેને માનક્રમ એટલે કે રેન્કિંગ. પાંચમું છે માહિતીનું અર્થઘટન, વિશ્લેષણ અને કાર્યક્ષમતા. સાતમું છે સંભાવના. આઠમું છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત, સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસાલસા. 10મું છે ટકાવારી, સાદું, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, ભાગીદારી. 11મું છે સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર. 12મું છે કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. 13મું છે ભૂમિતિની સામાન્ય સમજ. 14મું છે સરળીકરણ, સિમ્પ્લિફિકેશન અને બીજગણિત. 15મું છે અંકગણિત અને ગાણિતીય ગતિશીલતા. 16મું છે ગુણોત્તર અને પ્રમાણ. દોસ્તો પરીક્ષાનું માધ્યમ ક્રમ નંબર 2 માટે અંગ્રેજી ઇંગ્લિશ ભાષામાં રહેશે, જ્યારે ક્રમ નંબર 1 થી 3 અને 7 માટે ગુજરાતી ભાષામાં રહેશે. તો ટોટલ અહીંયા 200 માર્ક્સનું રહેશે પેપર, એ દરેકે ધ્યાન લેવું. તો ટોટલ દોસ્તો 11 કલાક 11 મિનિટનો આ વિડીયો બન્યો છે. આશા રાખું તમને ગમ્યો હશે. જો તમે કોઈ બુકની શોધમાં છો દોસ્તો, એમ તો હું સજેસ્ટ નથી કરતો, પરંતુ જો તમે કોઈ બુકની શોધમાં છો તો વિડીયોની નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ પણ કરી શકો છો. દોસ્તો વિડીયો ગમે તો લાઇક કરો. ફરીથી મળીશું આવી નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.